તો મિત્રો આજે આપણે સાંભળીશું મગજ ફેરવી નાખે એવા ઉખાણા. ઉખાણું પહેલું. ચરણ વગર ચાલ્યા કરે, મુખ વિના બોલે, કોઈ નવ જાણે એ મર્મ, રાજા પ્રજા સૌ એને તોલે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે રૂપિયો. ઉખાણું બીજું. એક નાની એવી નાર, આખું ઘર વળોટી જાય. બોલો એ કોણ કહેવાય? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું ત્રીજું. લીલી ટી ગાય, કાળી ચબરાક, મોઢામાં નાખો તો આવે તરાક. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સોપારી. ઉખાણું ચોથું. એક નાની એવી શીશી, એમાં રંગબેરંગી માસી, માસી નીકળે બહાર તો આખું ઘર થાય ગુલજાર. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે અંતરની શીશી. ઉખાણું પાંચમું. લીલું પાનને ધોળો દડો, નહીં ઓળખો તો થશે ઝઘડો. બોલો એ શું? તો આનો જવાબ છે કોબીજ. ઉખાણું છઠ્ઠું. બે માથાને પગ છે ચાર, તેના પર બેસે બે અસવાર, નિર્જીવ છે પણ ચાલતી જાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે ખડાઉ, લાકડાની ચપ્પલ. ઉખાણું સાતમું. ચાર ભાઈ ચડતા જઈને ચાર ભાઈ બળતા જાય, બે ભાઈ જોતા જઈને એક ભાઈ હાંકતો જાય. બોલો એને શું કહેવાય? તો મિત્રો આનો જવાબ છે બળદગાડું. ઉખાણું આઠમું. કાળી ગાય કાંટામાં બેસે, દૂધ આપે તો છોકરાઓ પીવે. બોલો એને શું કહે? તો મિત્રો આનો જવાબ છે બોરડી. ઉખાણું નવમું. નાનો એવો લાડુ ડોને વગડામાં આડો ટે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ટેંડોળું. ઉખાણું દસમું. ચકમક ચાંદી, તળાવમાં બાંધી, જે નહીં ઓળે એના બાપની વાંઢી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કૂવો અને શીશણિયું ડોલ. ઉખાણું 11મું. એક નાની એવી કોટડીને 32 બેઠા ચોર, બધા ભેગા થઈને કરે બહુ ચોર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મોઢું અને દાંત.
ઉખાણું 12મું. નાનો એવો કીડો ને પાછળ બળે દીવો, અંધારામાં ચમકે બોલો એ જીવ કેવો? તો મિત્રો આનો જવાબ છે આગિયો. ઉખાણું 13મું. કાળી ગાય કાંટામાં ચરે, પાણી પીવે ને ટપોટપ મરે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે જૂ. માથાના વાળમાં થતી જૂ.